વાત ઉત્તર ગુજરાતની, જ્યાં કેનાલનો કકળાટ યથાવત છે। થરાદના ભાપી નજીક નર્મદાની મેઇન કેનાલ જર્જરિત બની છે। કેનાલમાં જો વધુ પાણી છોડવામાં આવે તો મોટું ગાબડું પડવાની ભીતિ છે અને કેનાલમાં ગાબડું પડે તો આસપાસના ખેતરોમાં રહેલા પાકને નુકસાન પણ થઈ શકે છે। આથી વહેલી તકે કેનાલ વિભાગ સ્થળ પર પહોંચી આ જર્જરિત કેનાલ રિપેરિંગ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। તો કેનાલની પાળ નીચે એક મોટું ગાબડું પડવાની શક્યતા છે। હાલમાં તો આ તિરાડ જોવા મળી રહી છે અને જો વધુ પડતું પાણી છોડવામાં આવે તો અહીં ગાબડું પડી શકે છે અને તેને લઈ હાલમાં તો ખેડૂતો માંગ કરી રહ્યા છે આ જર્જરિત કેનાલના રિપેરિંગની। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત તિરગર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વસંત, શું માંગ થઈ રહી છે ખેડૂતો તરફથી? બિલકુલ, જો વાત કરવામાં આવે તો થરાદ નજીક જે ભાપી કેનાલ છે ત્યાં મુખ્ય કેનાલ જર્જરિત બની હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કેનાલની પાળ નીચે મસ્ત મોટું જે ગાબડું છે તે ગાબડું પડવાની દહેશત જોવા મળી રહી છે। જો કે જો કેનાલમાં વધુ પડતું પાણી છોડવામાં આવે તો ક્યાંક ગાબડું પડી શકે તેવી હાલ તો ખેડૂતોમાં ભીતિ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કેનાલના આજુબાજુ વિસ્તારના જે ખેડૂતો છે તેમના ખેતરો પાણીથી તરબોળ બની શકે છે, કારણ કે વહેલી તકે જો આ જે મેઇન કેનાલ જર્જરિત બની છે જેને રિપેરિંગ કરવામાં નહીં આવે તો ક્યાંક મોટું નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવી શકે છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। થરાદની ભાપી નજીક આવેલી આ કેનાલ જે હાલ જર્જરિત છે જેને રિપેર કરવાની માંગ ઉઠી રહી છે।